ગરમીના પ્રકોપને કારણે આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે અડાણિયા વિસ્તારમાં આવેલ વીજ પોલ ઉપર આગ લાગવાની ઘટના બની હતી। વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, જેને પરિણામે સમગ્ર શહેર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે। આ પરિસ્થિતિમાં આગના બનાવોમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। તેવા સમયે વડોદરા શહેરના અડાણિયા પુલ તથા ચીપવાડ વિસ્તારના જીબીના પોલ ઉપર આગ લાગવાના બનાવ બન્યા હતા। વીજ પોલ પરથી આગના તણખા ઝરતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો હતો। ઘટનાને પગલે MGVCLની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી, સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને આગ ઓલવવાની કામગીરીને લઈને વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો। મારા ઘરની એક્ઝેક્ટ સામે જ આ થાંભલા પર થયું છે। डीपी बंद करेंगे वहाँ से વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। મોટી ચીપવાડમાં એક થાંભલા પર આગ લાગેલી છે। એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું, એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું, તેમાં આગ લાગેલી હતી। એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી। એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધું। આજુબાજુ આગ લાગી છે। 6:05 મેં જીબીમાં ફોન કર્યો, એમને કોઈ ફોનનો રિસ્પોન્સ નહીં આપ્યો। પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, એ લોકોએ ફોન નથી ઉચક્યો। એ પછી મેં 2 વખત એ લોકોને ટ્રાય કરીને ત્રીજી વખતમાં કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ કંટ્રોલમાં, એમને ઉચકી તરત પોલીસ બંદોબસ્ત મોકલી આપ્યો છે। અને આ જીબી જે 6 વાગ્યાની આગ લાગી, 6:38 હવે પ્રગટેલ છે, ત્યાં સુધી આખું બધું અડધો મોહલ્લો હલગી જાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકોને એમની જવાબદારી ફોન તો પહેલા ઉચકતા જ નથી, એ લોકો રીંગો વાગ્યા કરે, ખબર નહીં એ લોકો ક્યાં હોય છે। જાતે જઈને પેલા ભાઈ વિડીયો બતાવીને આવ્યા તો એમને એની ગંભીરતાથી એને એ નથી લીધું વસ્તુ। આજે આ બધા જાનમાલને નુકસાન થયું હોત તો જીબી પોતે જવાબદારી લેત। 6 થી 6:30 ની વચ્ચે આ બનાવ બન્યો હતો અને અહીંયા ઉપર શોર્ટ સર્કિટ થઈ હતી અને મેં જીબીમાં જાતે જઈને આવ્યો હતો અને કમ્પ્લેન કરાવી હતી। પછી જીબીવાળા અડધો કલાક પછી એ લોકો આવ્યા હતા અને અડધો પોણો કલાક થયો પછી એ લોકો આવ્યા હતા અને અત્યારે હવે કામ ચાલુ કરી રહ્યા છે એ લોકો। અહીંયા આપણે નાની ચીપવાડ ગણપતિ મંદિર પાસે।